પ્રશ્ન 1. હજી તારી કાયા મુજ નયન સામે જળહળે કયો છંદ છે? એ. મંદાક્રાંતા. બી. પૃથ્વી. સી. શિખરિણી. ડી. સ્ત્રગ્ધરા. સાચો જવાબ છે સી. શિખરિણી. પ્રશ્ન 2. નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે? એ. ચોપાઈ. બી. હરિગીત. સી. દોહરો. ડી. મનહર. સાચો જવાબ છે ડી. મનહર. પ્રશ્ન 3. ભૌમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી આ કયો છંદ છે? એ. પૃથ્વી. બી. હરિગીત. સી. મંદાક્રાંતા. ડી. શિખરિણી. સાચો જવાબ છે એ. પૃથ્વી. પ્રશ્ન 4. નીચેનામાંથી કયું બંધારણ સ્ત્રગ્ધરા છંદનું છે? એ. જસ જસ યલગા. બી. મરભન યયય. સી. મસ જસ તતગા. ડી. યમન સભલગા. સાચો જવાબ છે બી. મરભન યયય. પ્રશ્ન 5. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં અનુક્રમે કેટલા અક્ષરો હોય છે? એ. 15 અને 16. બી. 17 અને 16. સી. 16 ને 15. ડી. 16 ને 17. સાચો જવાબ છે સી. 16 અને 15. પ્રશ્ન 6. ભણતા પંડિત નીપજે લખતા લહ્યો થાય આ પંક્તિનો કયો છંદ છે? એ. દોહરો. બી. મનહર. સી. અનુષ્ટુપ. ડી. અંત્યાનુપ્રાસ. સાચો જવાબ છે એ. દોહરો. પ્રશ્ન 7. જસ જસ યલગા કયા છંદનું બંધારણ છે? એ. મંદાક્રાંતા. બી. શિખરિણી. સી. અનુષ્ટુપ. ડી. પૃથ્વી. સાચો જવાબ છે ડી. પૃથ્વી. પ્રશ્ન 8. જૂનું પિયરઘર સોનેટ કયા છંદમાં રચાયેલું છે? એ. ઝૂલણા. બી. મંદાક્રાંતા. સી. શિખરિણી. ડી. પૃથ્વી. સાચો જવાબ છે બી. મંદાક્રાંતા. પ્રશ્ન 9. કયો છંદ 21 વર્ણ સંખ્યા ધરાવે છે? એ. સ્ત્રગ્ધરા. બી. ઝૂલણા. સી. કટાવ. ડી. વસંતેલકા. સાચો જવાબ છે એ. સ્ત્રગ્ધરા. પ્રશ્ન 10. નીચેના પૈકી કયા છંદમાં ગણસૂત્રના સૌથી ઓછા અક્ષરો છે? એ. પૃથ્વી. બી. શાર્દુલ વિક્રીડિત. સી. અનુષ્ટુપ. ડી. વસંતેલકા. સાચો જવાબ છે ડી. વસંતેલકા. પ્રશ્ન 11. યમન સભલગા કયા છંદનું બંધારણ છે? એ. પૃથ્વી. બી. શિખરિણી. સી. મંદાક્રાંતા. ડી. વસંતેલકા. સાચો જવાબ છે બી. શિખરિણી. પ્રશ્ન 12. કાળી ધોળી રાતી ગાય પીવે પાણી ચરવા જાય કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? એ. ચોપાઈ. બી. સોરઠો. સી. દોહરો. ડી. ઝૂલણા. સાચો જવાબ છે એ. ચોપાઈ. પ્રશ્ન 13. ઊંટ કહે આ સભામાં ઓકાંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે આ પંક્તિનો છંદ ઓળખાવો. એ. ચોપાઈ. બી. સવૈયા. સી. દોહરો. ડી. મનહર. સાચો જવાબ છે ડી. મનહર. પ્રશ્ન 14. છંદ ઓળખાવો. પ્રિયે સ્પર્શ કરું છું હું અધિકાર જરા નથી? એ. પૃથ્વી. બી. હરિગીત. સી. અનુષ્ટુપ. ડી. શિખરિણી. સાચો જવાબ છે સી. અનુષ્ટુપ. પ્રશ્ન 15. રોળા છંદની 4 ઉલાળા છંદની 2 પંક્તિઓ શેમાં જોવા મળે છે?
એ છપ્પામાં, બી ચોપાઈમાં, સી હરિગીતમાં, ડી શાર્દુલ વિક્રીડિતમાં. સાચો જવાબ છે એ છપ્પામાં. પ્રશ્ન 16. જસ જસ યલગા બંધારણ કયા છંદનું છે? એ શિખરિણી, બી પૃથ્વી, સી હરિણી, ડી મંદાક્રાંતા. સાચો જવાબ છે બી પૃથ્વી. પ્રશ્ન 17. શિખરિણીનું છંદનું બંધારણ શું છે? એ મભન તતગા, બી મસ જસ તતગા, સી જસ જસ યલગા, ડી યમન સભલગા. સાચો જવાબ છે ડી યમન સભલગા. પ્રશ્ન 18. મધુર નમણા ચહેરાઓનો ભવો ભવનો ઋણી ઉપયુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. એ પૃથ્વી, બી શિખરિણી, સી હરિણી, ડી મંદાક્રાંતા. સાચો જવાબ છે સી હરિણી. પ્રશ્ન 19. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી આ પંક્તિ કયા છંદમાં છે? એ દોહરો, બી મનહર, સી હરિગીત, ડી ચોપાઈ. સાચો જવાબ છે સી હરિગીત. પ્રશ્ન 20. નીચેનામાંથી પૃથ્વી છંદનું છંદ સૂત્ર કયું છે? એ જસ જસ યલગા, બી મરભન યય, સી મભન તતગા, ડી યમન સભલગા. સાચો જવાબ છે એ જસ જસ યલગા. પ્રશ્ન 21. 8 ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર કયું છે? એ ગાલ સન ભાજરા તામાય, બી યમા તારા રાજબાન સલગા, સી રામા ભાનતાલ સગજય, ડી ગાન જયરામા તાલભાસ, બી યમા તારા જબાન સલગા. પ્રશ્ન 22. ફાફડા શબ્દનો કયો ગણ થશે? એ મગણ, બી નગણ, સી રગણ, ડી યગણ. સાચો જવાબ છે સી રગણ. પ્રશ્ન 23. વળાવી બા આવીની સંકલ સંતાન ક્રમશઃ આ પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. એ શિખરિણી, બી હરિણી, સી પૃથ્વી, ડી મંદાક્રાંતા. સાચો જવાબ છે એ શિખરિણી. પ્રશ્ન 24. મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. એ મતત ભન ગાગા, બી મભ તત ન ગાગા, સી મતન ભન ગાગા, ડી મભન તત ગાગા. સાચો જવાબ છે ડી મભન તત ગાગા. પ્રશ્ન 25. દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? એ સવૈયા, બી દોહરો, સી ચોપાઈ, ડી હરિગીત. સાચો જવાબ છે સી ચોપાઈ.